માયસેલ્ફ જાગૃતિ બ્રહ્મભટ્ટ, અમદાવાદ નરોડા અમૃતાલય સેન્ટરમાં જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે શ્વેતાબેન. એમને શું તકલીફ હતી, કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે શ્વેતાબેનના શબ્દોમાં સાંભળીશું. શ્વેતાબેન, આપ ક્યાંથી આવો છો? હું નરોડા હરિદર્શન ચોકડીથી આવું છું. અને તમને શું તકલીફ હતી? મને છેલ્લા 10 વર્ષથી આમ ઋતુ ચેન્જ થાય એટલે માથાનો દુખાવો ચાલુ થઈ જાય, શરદી એકદમ ચાલુ થઈ જાય અને છીકો ઉપરા ઉપરી 20 થી 25 આવવા લાગે અને સવારથી બપોર સુધી છીકો ચાલુ રહે. પણ અહીંયા મેં અમૃતાલયમાંથી 3 મહિના દવાનો કોર્સ કર્યો, ખાવા પીવાની પરેજી પાડી, તો મને 3 મહિનાથી આમ એકદમ રાહત જેવું છે. અત્યારે ચોમાસાની ઋતુમાં પણ કોઈ જાતની તકલીફ નથી. ઓકે, હવે જે આ 10 વર્ષથી તમને તકલીફ હતી, એલર્જી છે એક જાતની, તો એની સારવાર તમે બીજે કરાવેલી? પહેલાં લીધી હતી એલોપેથી દવા, ઘણી જગ્યાએ અલગ અલગ જગ્યાએથી લીધી. થોડા દિવસ સારું રહે પછી પાછું એવું ને એવું ચાલુ થઈ જાય. બરાબર. મેડિકલ શું સજેસ્ટ કરતું તમને? બસ એ એલર્જી છે, એલર્જી. ચેન્જ થાય એટલે તમારે ખાવા પીવાનું ધ્યાન રાખવાનું. બરાબર, મતલબ તમે કોઈ જગ્યા બાકી નથી રાખી, દવા લો ત્યાં સુધી સારું રહે. રોજની કેટલી ટેબ્લેટ લેવી પડતી? રોજની લેવી પડતી 3 ની 4. કોઈ નક્કી નહીં? પંપ લેવો પડતો? ના, એવું કોઈ નથી. ખાલી ટેબ્લેટ ઉપર હતા? શ્વાસ લેવાતો તો કમ્પ્લીટ, પણ છીકો ચાલુ રહે અને નાકમાંથી પાણી, દુખાવો ને એવું થાય. ઓકે, આજે અમારી દવા લીધે 3 મંથ પૂરા થયા, ટોટલી તકલીફ દૂર થઈ ગઈ? હા, માથાનો દુખાવો કે છીંક કે શરદી કે એવું કોઈ પ્રોબ્લેમ નહીં. અને દવાનો ડોઝ પણ ઘટાડી દીધો? હા. બરાબર, સરસ સરસ. સારું છે, રિઝલ્ટ સરસ છે. યસ. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? સરસ છે અમૃતાલય. હું ને મારા હસબન્ડ બંનેને એક્સપિરિયન્સ થયો છે, સારો છે. ભાઈને શું 100% તકલીફ result હતી? મળે છે. તમારા મારા હસબન્ડને? મિસ્ટરને ગળામાં ચાંદા પડી જતા હતા કબજિયાતના લીધે. એમને પણ 3 મહિના જ કોર્સ કર્યો અને ખાસો રાહત છે. છેલ્લા 6 મહિનાથી એમને ચાંદુ પડ્યું નથી આમ ગળામાં. અને 6 મહિનાથી દવા પણ આપણી બંધ છે. બંધ છે. જે રિઝલ્ટ મળ્યું એમનું એમ છે. સરસ સરસ. તમારો મોબાઈલ નંબર? 9824 97 26 27. સરસ શ્વેતાબેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ.